પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા માંડવીના રામેશ્વર મંદિર પાછળ આરોપી કિશોરદાસ સાધુના પોતાના કબજાવાળા મકાનમાંથી 247 ગ્રામ ચરસના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો। પશ્ચિમ કચ્છ એસઓજી માંડવીના રામેશ્વર મંદિર પાછળથી આરોપી કિશોરદાસ સાધુના પોતાના કબજાવાળા મકાનમાંથી 247 ગ્રામ ચરસના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો। ત્યારે આરોપી વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ચરસ મળેલું છે એ 247 ગ્રામ ચરસ મળેલું છે। એને એ બિનવારસી જે પેલા ચરસ દરિયામાં આવતા હોય છે એમાંથી એ ચરસ એક રમજુ ફકીરા ટોલી નામની વ્યક્તિને મળેલું અને એણે કિશોરદાસ સાધુ નામની વ્યક્તિને એ ચરસ આપેલું હતું અને કિશોરદાસ સાધુ નામની એ વ્યક્તિ પાસેથી એ ચરસ મળી આવેલું છે। એટલે આપના મીડિયાના માધ્યમથી અમે જાહેર જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે દરિયામાંથી જો આવી રીતે બિનવારસી ચરસ મળી આવતું હોય છે, ઘણી બધી વાર આવી રીતે ચરસનો જથ્થો મળી આવતો હોય છે, તો જો કોઈ પણ વ્યક્તિને માછીમાર વ્યક્તિ હોય કે પછી ટુરિસ્ટ હોય, કોઈ પણ વ્યક્તિને આ રીતે ચરસ કે કોઈ પણ એવી શંકાસ્પદ વસ્તુ મળી આવે તો સ્થાનિક પોલીસનો સૌથી પહેલો સંપર્ક કરવાનો અથવા તો એસઓજીનો જો નંબર હોય તો એમનો સંપર્ક કરવો જોઈએ। અદરવાઇઝ એ પોતાના કબજામાં રાખે તો એ ગેરકાયદેસર પ્રવૃત્તિ ગણાય ને એનો ગુનો દાખલ થશે। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।